આજે આપણે એકદમ ટેસ્ટી હેલ્ધી એવું કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક બનાવવાના છીએ। એકદમ ઇઝી રીતે ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે પહેલાં આપણે ઢોકળી બનાવી લઈએ। તો અડધો કપ મેથીને આપણે સારી રીતે ધોઈને લઈ લેવાની। પછી તેમાં 1/4 કપ લીલા ધાણા એડ કરી દઈએ, અડધી ચમચી જેટલા આદુ મરચાં, 1/4 કપ જેટલો ભાખરીનો લોટ, અડધો કપ જેટલો બેસન લઈ લેવાનો, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલા તલ અને અજમાને આ રીતે આપણે મસળીને એડ કરી દઈએ। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું ખાંડ અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। પછી જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને આપણે મુઠિયા વાળી શકીએ એવું બેટર રાખવાનું છે, એકદમ ઢીલું નથી કરવાનું। હવે આ રીતે 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈએ અને હાથમાં તેલ લગાવીને આપણે તેના મુઠિયા વાળી લઈએ। આ રીતે ગોળી બનાવી લઈએ, બધી જ ગોળી પહેલાં બનાવી લેવાની અને પછી તેને આપણે તેલમાં તળી લઈએ। ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે। એકદમ સરસ ફૂલાઈ ગઈ છે। આ ઢોકળીને તમે એમનેમ ખાશો તો પણ એટલી ટેસ્ટી લાગે છે। હવે આપણે તેમાંથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ રાખવાનું, તેમાં આપણે જીરું, રાઈ, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરી લઈએ અને 250 ગ્રામ ગુવારને આ રીતે કટ કરીને સારી રીતે ધોઈને લઈ લેવાનો। પછી તેમાં અડધી ચમચી જેટલું હળદર, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને બધું મિક્સ કરી દેવાનું। પછી તેમાં 1 ટામેટું એડ કરી દઈએ ઝીણું સમારીને। હવે આ ગુવારને આપણે હળદર મીઠું નાખીને 5 થી 7 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું। 5 થી 7 મિનિટ પછી આપણે તેમાં ધાણા જીરું, લાલ મરચું અને થોડો એવો ગરમ મસાલો એડ કરીને આ રીતે 1 કપ પાણી એડ કરી દેવાનું। હવે પાણીને સારી રીતે ઉકળવા દેવાનું। પાણી ઉકળી જાય પછી આપણે તેમાં મુઠિયા એડ કરીને સ્લો ફ્લેમ પર 5 મિનિટ ચડવા દેવાનું। પછી આપણે કસૂરી મેથી એડ કરી દેવાની। કસૂરી મેથીથી તેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક।